સુરત શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 11ના ગોરટ વિસ્તારમાં તકદીલી અને બબાલની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન તેમના સમર્થકો અને ખાસ કરીને મહિલા સમર્થકો પર હુમલો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપ મુજબ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકોએ મહિલા સમર્થકો સાથે અભદ્ર વર્તન કર્યું હતું। મહિલાઓને ધમકી આપતા અમે ગાર્ડન ગ્રુપના છીએ, અમારું કોઈ કંઈ બગાડી નહીં શકે જેવા શબ્દો વપરાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। હર્ષ મહેતા એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કઈ ઉખાડી શકવાના નથી। ઘટના દરમિયાન કેટલીક મહિલાઓને ધક્કા મારી જમીન પર પાડી દેવામાં આવી હતી અને કેટલાકના કપડાં પણ ફાડી ગયા હોવાના આક્ષેપો છે। કેટલીક મહિલાઓને જાહેરમાં તમાચા મારવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે। આ ઘટનાને પગલે તે વિસ્તારમાં ભારે તકદીલી ફેલાઈ ગઈ હતી। પરિસ્થિતિ ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબુ લેવામાં પ્રયાસ હાથ ધર્યો હતો। આ તરફ અપક્ષ ઉમેદવાર દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ કેટલાક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે પોલીસ પહોંચ્યા બાદ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા સ્થળ પરથી નીકળી ગયા હતા। હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને સત્યતા બહાર લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મહિલા સુરક્ષા, મહિલાનું અહીંયા મહિલાઓનું થતું જ નથી। હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી નહીં શકે, મારી સાથે બધા જ છે, તમારે શું કરવાનું? અમારી માંગ છે કે અમને રાજહંસ આ યુનિકોર્ન છે એ હિન્દુઓને આપો, વિધર્મીઓને નહીં। મારું નામ પૂર્વી માનસાતા છે। અમે અપક્ષ ઉમેદવારમાંથી ઉભા રહેલા છે કેમ કે અસાનધારા અહીંયા લાગે છે। 5 વર્ષથી અમે લડત લડીએ છીએ છતાં અમારું કોઈ સાંભળતા નથી। આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે અમારી સાથે। અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના। અમે પોલીસને બોલાવ્યા છે, હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો। પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો। એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો અને આજે જે પ્રચાર અસાનધારા છે અમને એ લોકોએ સપોર્ટ નથી કર્યો એટલે આજે અમે કોઈ સોસાયટીમાં એને પ્રચાર નથી કરવા દીધો। એનો વિરોધ અમે આજે કર્યો હતો છતાં એ લોકો અમારું કશું ગાંઠા નહીં। લીલા વિહારમાં ગયા, લીલા વિહારમાં અમે વિરોધ કર્યો તો એ લોકો અમને ઘણી લેડીઝોને પાડી નાખ્યા, ઘણી લેડીઝો અમને હાથ મચકોડી નાખ્યા છે, ઘણી લેડીઝોને તમાચા માર્યા છે એટલે અમે પોલીસને બોલાવી, પોલીસે બી અમને સાથ નથી આપ્યો। આજે બીજેપીના કાર્યકર્તાઓ હનુમાન ચોક મંદિરે, હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા। આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા, અમે પ્રચાર માટે અટકાવ્યા। એ લોકો મહિલાઓની ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કા મુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા ફાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા ફાડીને મારશું। નરેન્દ્ર મોદી હમણાં મહિલા સુરક્ષાનો કાયદો કર્યો તો આ મહિલા સુરક્ષા છે, આ મહિલા સુરક્ષા છે। અહીંયા વિધર્મીઓને રહેવા માટે મોટા મોટા બિલ્ડિંગો બને છે તો તમે બીજેપીના અમે કીધું તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો। કોઈ બીજેપીનો કાર્યકર્તા ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા નહીં આવ્યો। હિમાલીબેન બોગાવાલા 4 રસ્તા પર ઉભા રહેલા હતા, એ બી પછી ત્યાંથી જતા રહ્યા। અમારી સુરક્ષા શું? આજે શું એ લોકો પ્રચાર કરવા આવ્યા હતા? આજે પ્રચાર કરવા આવ્યા હતા એ લોકો સોસાયટીમાં। અમે અમારી સોસાયટીમાં જવા માટે રોક્યા એ લોકો એટલે ગેટ પર ખોલીને મહિલાઓને ધક્કા મુક્કી કરીને મહિલાઓ પર હાથ ઉપાડ્યા છે, ગાળાગાળી કરી છે, મહિલાઓને માર્યું છે, મહિલાઓને કહે છે અમે તમને નાગા કરીને મારશું। આ મહિલા સુરક્ષા છે? જય શ્રી બેન ટોલાવાલા। શું આજે ઘટના બની ગઈ? આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા, એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા। મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો। એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા। અમારી સોસાયટીનો વિરોધ હતો, અમારી સોસાયટીનો વિરોધ હતો। તમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી। અહીંયા અસાનધારો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે। અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21માં આટલા બધા ટાવર બની ગયા છે। ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા। હિમાલીબેન બોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા, એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા।